હેલો ફૂડીઝ, કેમ છો? હું છું તમારી ફૂડી ફ્રેન્ડ ગાયત્રીને લઈને આવી ગઈ છું તમારો મોસ્ટ હેલ્ધી શો ફૂડ કોર્ટ. ફૂડ કોર્ટની સફરમાં અલગ અલગ પ્રકારની વેરાયટીઝ રોજ બનતી હોય છે અને આજે પણ એવી જ નવા પ્રકારની વેરાયટીઝ બનવાની છે. ચાલો જાણવા જોડે જાઓ ફૂડની આજની આ જર્નીમાં. હેલો એન્ડ વેલકમ ટુ તિરુપતિ એલ પ્રેઝન્ટ ફૂડ કોર્ટ. ફૂડ કોર્ટની સફર આવી પહોંચી છે નારાયણપુરા ખાતે રહેતા હિનાબેનના ઘરે. ચાલો જોઈએ કે હિનાબેન આજે આપણને કઈ રેસીપી શીખવી રહ્યા છે. કેમ છો હિનાબેન? મજામાં. અને આજે કઈ રેસીપી શીખવાના છે? આજે આપણે વટાણાની ચાટ લઈશું. વટાણા ચાટ. અને એમાં લીલા વટાણા ઉપયોગમાં લેવાના છે કે પછી સાદા? ના, લીલા વટાણા. ઓકે. અને બનતા કેટલો સમય લાગવાનો છે? બનતા લગભગ 15-1 મિનિટ લાગશે. ઓકે. ઇન્ગ્રીડિયન્ટ્સ જણાવી દો. ચોક્કસ. એમાં આપણે સૌથી પહેલાં લીલા વટાણા છે, ટામેટાં, કોથમીર, ડુંગળી છે, સંચળ પાવડર છે, લીલા મરચાં કટ કરેલા છે, ચાટ મસાલો, કાળા મરી પાવડર છે, જીરું પાવડર છે, લીંબુ, મીઠું અને તેલ છે. ઓકે. એટલે ઘરે બધા ઇઝીલી અવેલેબલ થાય એવા જ લેવાના છે. અને વિન્ટર ચાલી રહી છે એટલે જે લીલા વટાણા છે એ બહુ ઇઝીલી મળી રહેવાના છે. અને કદાચ કંઈક વસ્તુ બનાવી છે અને વધુ પડતા ફોલાઈ ગયા છે તો ઇઝીલી આપણે ચાટ બનાવી શકીશું. અને કેવો રહે છે? હેવી રહે છે કે પછી માઇલ્ડ ટેસ્ટમાં રહેવાનું છે? ના, આમ તમારે તીખું જોઈતું હોય તો થોડું સ્પાઇસી કરી શકાય છે. બાકી અત્યારે માઇલ્ડ આપણે લઈશું. ઓકે. શરૂઆત કરીશું. હા. સૌથી પહેલાં આપણે કઈ લેવાનું છે? તેલ લઈશું આપણે. ઓકે. લગભગ 2 ચમચી જેટલું લઈશું. તેલ થોડું ગરમ થાય જી એટલે આપણે 1 બાઉલ જેટલા આપણે વટાણા લઈશું. વટાણા આપણે કાચા જ લીધા છે કે એને બોઇલ કર્યા છે કે કોઈ પ્રોસેસ એના પર કરવામાં આવી છે? ના, કાચા જ છે પણ એકદમ ફ્રેશ છે. જી. એટલે એને ચડતા પણ વાર નહીં લાગે. ઓકે. વટાણા ફૂલીને જ્યારે આપણે સ્ટોર કરતા હોય છે એને કે ફ્રોઝન વટાણા જે આવે છે એ થોડા ખાડ હોય છે અને થોડા ડ્રાય પણ હોય છે. પણ અત્યારમાં તમે જેમ વાત કરી એકદમ ફ્રેશ લેવાના છે. તો ફોલીને થોડાક કલાકો એને સંગ્રહ કરવો છે અને પછી ચાટ બનાવી છે તેને પાણીમાં કે ગરમ પાણીમાં કે પલાળીને રાખવા પડશે? એને પહેલાં તો એને ફ્રીઝરમાંથી બહાર કાઢી લઈશું અને એકદમ નોર્મલ ટેમ્પરેચર પર આવે જેમ કે બરફનો ભાગ હોય નીકળી જાય. પછી એને નોર્મલ ટેમ્પરેચર પર આવે પછી એને પાણી સાદું પાણી નાખીને એને કાઢી લઈશું. જી. તો સરસ પછી ફ્રેશ જેવા જ થઈ જશે. ઓકે. હાલ આપણે લીધા એ ફ્રોઝન વટાણા છે કે પછી સાદા જ એકદમ ફ્રેશ મળે છે? ના, અત્યારે મેં ફ્રોઝન કરેલા હતા એ જ લીધેલા છે એટલે તમે પણ જોઈ શકો છો ફ્રેશ જેવા જ છે. જી જી. સોતે થઈ ગયા પછીની પ્રોસેસ શું રહેવાની છે? સોતે થઈ જાય એટલે કે એનું પાણીનું પહેલાં મોઇસ્ચર ઉડી જાય. જી. પછી એને સહેજ તળાવવા દેવાના છે. જેમ કે તેલ આપણે નાખેલું છે એમાં ઉપર વ્હાઈટ જે પોપડી થઈ જતું હોય છે જે આપણે ફ્રાય કરીએ ત્યારે એ પ્રમાણે થઈ જાય ત્યાં સુધી એને કરવાના છે. ઓકે. એટલે કે ઓલમોસ્ટ એમ કહેવાય કે રોસ્ટ થઈ ગયા હશે એ ટાઈપનું કરવાનું છે. ડ્રાય થઈ જવા અને ટોટલ જે મોઇશ્ચરાઇઝિંગ છે જે સોગીનેસ છે એ ક્લીન ટોટલી એ ડ્રાય ન થઈ જાય ત્યાં સુધી આપણે એને સોટી કરવાના છે. એકદમ ડ્રાય કરવાના છે. ઓકે. અને હાલ આપણે લીલા વટાણા લીધા છે પરંતુ જે સાદા વટાણા આવે છે તેનો ઉપયોગથી આપણે બનાવી શકીએ. એટલે કે કઠોળના. જી. આ તો કઠોળના પણ તમે બોઇલ કરીને કરી શકો છો. ઓકે. આ પ્રકારનો ટેસ્ટ આવશે કે થોડોક ચેન્જ એમાં થોડોક ચેન્જ થઈ જશે. ઓકે. ફ્રેશ હોય એમાં થોડોક અલગ ટેસ્ટ રહેવાનો કારણ કે એમાં બોઇલ કરીશું આપણે. જી. અને બોઇલ કરવા કમ્પલસરી બનતા હોય છે. હા. એટલે એ બોઇલ તો આપણે લગભગ રગડામાં ને એમાં ઉપયોગ કરતા જ હોઈએ છીએ. તો અત્યારે ફ્રેશ મળતા હોય તો એનો જ ઉપયોગ કરીએ આપણે. જી. એનું પાણી લગભગ થઈ ગયું છે. હવે એને વધારે શેકીશું એટલે એકદમ ડ્રાય થઈ જશે. ઓકે. એની પર જે વ્હાઈટ પોપડી થઈ જાય છે જે ફ્રાય કરતી વખતે એ જ રીતે પોપડી થઈ જશે ત્યાં સુધી આપણે કરીશું એને. એટલે શું દાણો ચઢી પણ જશે. જી. અને થોડા પણ જે કાચા રહેવાના છે એ નહીં રહે. હા, કચાશ નહીં રહે. ધીરે ધીરે જે પોપડી છે અલગ થવા લાગી છે અને વ્હાઈટ ફોર્મ એનું રેડી થવા લાગ્યું છે. હા. આમાં જ થોડો ટાઈમ લેશે. જી. અને સર્વિંગમાં આ ચાટ શાની સાથે ખાવામાં બહુ મજા આવતી હોય છે? આ તો બસ એમ જ ઉપર ડુંગળી ટામેટું કોથમીર બધું નાખી દો એટલે બહુ જ સરસ લાગશે. ઓકે. સાથે કોઈને કડ લેવું છે, સ્વીટ કડ લેવું છે તો પણ વાંધો નહીં આવે? તો પણ ચાલશે. મસાલા દહીં હોય છે. અને જ્યારે પ્રિપેર થાય છે ત્યારે આ વટાણા જે છે એ ડ્રાય ફોર્મમાં પ્રિપેર થવાના છે કે થોડાક સોગી? ના, ડ્રાય જ થશે. ઓકે. હાલ પાણીનું પ્રમાણ છે કે બબલ્સ બની રહ્યા છે તેલની અંદર જ્યારે સોટી થઈ રહ્યા છે એટલે જ્યારે બબલ્સ બંધ થઈ જશે એટલે આપણને ખ્યાલ આવી જવાનો છે કે મોઇશ્ચરાઇઝિંગ ટોટલી ઉડી ગયું છે. તરત ખ્યાલ આવી જશે.
એટલે જો ખ્યાલ નથી આવતો કે ક્યાં સુધી આને આપણે સોતે કરવાના છે તો ત્યારે ખ્યાલ આવશે કે જ્યારે બબલ્સ બનવાના બંધ થઈ જશે. હા, એટલે તરત જ ખ્યાલ આવી જશે કે હવે પાણીનો dry ભાગ થઈ જાય. ટોટલી બળી ગયો છે. સો ફ્રેન્ડ્સ, તમે પણ આ પ્રકારના કોઈ વટાણા ચાટ રેડી કરી રહ્યા છો અને તેમાં મોઇશ્ચરાઇઝિંગ ઉડી ગયું છે કે નહીં તે ચકાસવું છે, તો તેમાં તેલનું પ્રમાણ જ્યારે ડ્રાય થવા લાગે છે ત્યારે તેમાં બબલ્સ થવાના બંધ થાય ત્યારે એ ચોક્કસથી ડ્રાય થઈ ગયા છે તેમ માની લેવું. ટોટલ કેટલો સમય લેતું હોય છે આ ચાટને ડ્રાય થવામાં? લગભગ 4 થી 5 મિનિટ થશે. ક્વોન્ટિટી પ્રમાણે થોડું વધારે હોય તો વધારે ટાઈમ લેશે. અને જ્યારે ફ્રોઝન કરીને મૂકેલા છે એટલે કદાચ એની પણ ડ્રાયનેસ આવવી ખૂબ જરૂરી હોય છે, કારણ કે જ્યારે ફ્રોઝન કરતા હોઈએ છીએ ત્યારે બરફનો ભાગ પણ અંદર થોડોક આવી જતો હોય છે અને એને ઠરાવી અને પછી થર્ડ પ્રોસેસમાં લેવાય. એકદમ એમ કહેવાય કે બરફમાંથી એને રૂમ ટેમ્પરેચર પર લાવવા અને પછી હીટ ટેમ્પરેચર પર લઈ જવા, એ 3-4 પ્રોસેસ કરવાની હોય છે. એટલે એ પ્રોસેસમાં થોડોક ટાઈમ લંબાવવાનો લેશે. છે. અને અત્યારે તો સિઝન છે એટલે તમારે ફ્રોઝન ના યુઝ કરવા હોય ને ફ્રેશ લેવા હોય જી, તો પણ તમે લઈ શકો છો. તો એ ટાઈમ કન્ઝ્યુમિંગ ઓછું રહેશે. જે રીતે ટોટલી ડ્રાય થઈ જશે એટલે એનો કલર પણ થોડોક ચેન્જ થઈ જવાનો છે, લાઇટ બ્રાઉન કલર થઈ ગયો છે. અને થોડાક જે પહેલાં આપણે એડ કર્યા હતા એકદમ ફ્રેશ હતા, હવે થોડાક સંકોચાઈ ગયા છે. હા, કારણ કે શેકવામાં આવશે એટલે છે. હવે એમાં થોડુંક આપણે મીઠું નાખીશું. ઓકે, જરાક જ નાખીશું આપણે. મરી પાવડર પણ આપણે એક સહેજ જ નાખીશું, 1/4 જેટલું. લીલા મરચાં છે એ પણ 1/4. એકદમ તીખા લીધા છે કે મીડિયમ પીસ? ના, તીખા છે એટલે થોડા આપણે માપમાં લઈશું. ઓકે, એની જગ્યાએ આપણે કેપ્સિકમ ઉપયોગમાં લેવા હોય તો લઈ શકીએ? હા, તો તમે નાખી શકો. એ તમારે વટાણા ચડી જાય તરત એની જોડે પણ થોડાક સોતે કરવા પડશે. લીફ કેપ્સિકમ આપણે એડ કરી રહ્યા છીએ તો એને એડવાન્સમાં નાખવા પડશે. હા, પછી આ જીરું પાવડર છે, શેકેલા જીરું પાવડર. ઓકે, એ રીતે લઈશું. બસ આને મિક્સ કરીને આપણે ઓફ કરી દઈશું ગેસ. ઓકે, હવે એને આપણે બાઉલમાં કાઢી લઈશું. ઓકે, પ્લેટમાં કાઢી લઈશું. હવે પછીની પ્રોસેસ શું રહેશે? હવે એમાં આપણે બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ બી નાખીશું. જી, સો પહેલાં આપણે ટામેટાં નાખીશું. ઓકે. ટામેટા આપણે કેટલા પ્રમાણમાં કટ કરીને ચોપ કરીને લીધા છે? લગભગ આપણે 1 ટામેટા જેટલું આમાં જશે. ઓકે, પછી તમને ઓછું વધતું હોય તો એ પ્રમાણે. અત્યારે આપણે હાફ ટામેટું જ કાપેલું લીધેલું છે અહીંયા. ઓકે, ડુંગળી છે ઓકે. એ આપણે 1 ચમચી જેટલી સાદી લઈશું. ડુંગળી લેવાની છે. હા, સાદી ડુંગળી છે. તમારે લીલી ડુંગળી ને લીલું લસણ એવું યુઝ કરવું હોય તો તો તમે એ પણ પણ કરી યુઝ કરી શકો છો આમાં. ઓકે, આપણે લીલા મરચાં અંદર નાખેલા જ છે, પણ તે છતાં પણ આપણે થોડાક આમાં નાખીશું. પછી મરી પાવડર પણ આપણે સહેજ પર ચપટી એમ ભભરાવીશું. ઓકે. પછી ચાટ છે એટલે આપણે ચાટ મસાલો તો જોઈશે જ. જી, એ સૌથી વધારે પ્રમાણમાં એડ હા, કરવાનો એ રહેશે. લગભગ 1/2 ચમચી જેટલો આપણે નાખીશું. પછી જરા જીરું પાવડર. ઓકે, એટલે બધા ડ્રાય મસાલા પાછળથી એડ કરવાના રહેશે. હા, ચાટમાં આપણે જેમ પાછળથી પણ નાખીએ છીએ એ રીતે. પછી આપણે સંચર પાવડર છે ઓકે, એ લગભગ આપણે 1/4 થી પણ ઓછું છે એ નાખીશું. અને થોડું હવે આપણે એને મિક્સ કરી દઈશું. લાસ્ટમાં આપણે કોથમીર નાખીશું. કલર કોમ્બિનેશન ખૂબ સરસ આવ્યું છે, કારણ કે ગ્રીનની સાથે આપણે રેડનું પણ કોમ્બિનેશન લીધું છે. સાથે બીજા ઇન્ગ્રેડિયન્ટમાં આપણે યુઝ કરવા હોય તો કેરેટને પણ યુઝ કરી શકીએ છીએ, એટલે કે ગાજર એડ કરી શકીએ છીએ. ગાજર અને છે, કાકડી છે. કાકડી છે, એ બધી જ વસ્તુઓ એડ કરી શકીએ છીએ. હવે આપણે મિક્સ થઈ ગઈ છે. ઉપર કોથમીર થોડી મૂકીશું. થોડી ડુંગળી, થોડાક ટામેટા મૂકીશું.
થોડો આપણે લીંબુનો રસ આપ્યો છે બાકી એ આપણે માપનું જ નાખીશું કારણ કે ચાટ મસાલો પણ છે જી પણ ચાટ મસાલો અને લીંબુ બંને ભેગા થશે એટલે એનો એકદમ મસ્ત ટેસ્ટ આવશે ઓકે કે તમને એમ થાય કે હવે ચાટ તૈયાર થઈ ગઈ છે એટલે છેલ્લે જ એને નાખવાનું છે ઓકે કારણ કે પછી શું આપણે વટાણા સોગી થઈ જશે ઓકે હવે આપણી ચાટ રેડી છે વટાણાની ઓકે હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું એકદમ ક્વિક રેડી થવાના છે જો તમારી પાસે પ્રિપરેશન છે અને ફટોફટ ઇન્ગ્રેડિયન્ટ આપણે કટિંગ ચોપિંગ કરીને રાખ્યા છે તો બહુ ઇઝીલી આપણે એને મેન્ટેન કરીને બનાવી શકવાના છે હા અને ઉપરથી આપણે કોથમીર મૂકીશું ઓકે થોડી ડુંગળી અને થોડા ટામેટા કટ કરેલા તો તૈયાર છે ગાયત્રી આપણી વટાણા ચાટ થેન્ક યુ સો ફ્રેન્ડ્સ બનીને પ્રિપેર છે વટાણા ચાટ જેની રીત લખાવીશ બ્રેક બાદ વેલકમ બેક ટુ તિરુપતિ ઓઇલ પ્રેઝન્ટ ફૂડ કોર્ટ બ્રેક પહેલા આપણે બનાવી રહ્યા હતા વટાણા ચાટ જેની રીત નોટ કરી લઈશું વટાણા ચાટ બનાવવા માટે જોઈશે લીલા વટાણા હાફ બાઉલ ટામેટા 2 ટેબલ સ્પૂન ડુંગળી 2 ટેબલ સ્પૂન કોથમીર 1 ટેબલ સ્પૂન ચાટ મસાલો 1 ટેબલ સ્પૂન લીલા મરચાં 1 ટેબલ સ્પૂન મરી પાવડર 2 ટીસ્પૂન લીંબુનો રસ 1 ટેબલ સ્પૂન તેલ જરૂર મુજબ સંચળ પાવડર 1 ટેબલ સ્પૂન રેગ્યુલર મસાલામાં જોઈશે જીરું પાવડર અને મીઠું વટાણા ચાટ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ તેમાં વટાણા એડ કરી સોતે કરી તેમાં મીઠું મરી પાવડર લીલા મરચાં જીરું પાવડર એડ કરી મિક્સ કરી એક બાઉલમાં લઈ લો એ પછી તૈયાર કરેલ મિશ્રણમાં ટામેટા ડુંગળી લીલા મરચાં મરી પાવડર ચાટ મસાલો જીરું પાવડર સંચળ પાવડર અને કોથમીર એડ કરી મિક્સ કરી લો હવે તૈયાર કરેલ મિશ્રણમાં કોથમીર ડુંગળી ટામેટા લીંબુનો રસ એડ કરી મિક્સ કરી લો હવે તૈયાર થયેલ મિશ્રણને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીર ડુંગળી અને ટામેટાથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે વટાણા ચાટ સો ફ્રેન્ડ્સ બનાવતા શીખી ગયા છે વટાણા ચાટ કે જે ખૂબ જ ઇઝી બનવાની છે ચાલો જોઈએ કે બીજી રેસીપી શું છે હિનાબેન બીજી રેસીપી કઈ લેવાની છે બીજી રેસીપી છે ઇઝી ઇટિંગ મસાલા પાપડ ઇઝી ઇટિંગ મસાલા પાપડ કન્સેપ્ટ થોડોક નવો લાગી રહ્યો છે કારણ કે જ્યારે પણ આપણે મસાલા પાપડ ખાવા જતા હોય છે ફર્સ્ટ બાઇટમાં જે ટેસ્ટ હોય છે લાસ્ટ બાઇટમાં નથી મળતો કારણ કે લાસ્ટ બાઇટ વખતે સોગી થઈ જાય છે એટલે આ ઇઝી ઇટિંગનું કંઈક નવું વર્ઝન મને લાગી રહ્યું છે હા ઇઝી ઇટિંગ એટલે આપણે જો રેસ્ટોરન્ટમાં જઈએ એટલે તમને પણ ખ્યાલ જ છે કે આપણે છેલ્લે ખાતા ખાતા સોગી થઈ જ જાય છે તો ખાવાની એટલી મજા નથી આવતી કે પહેલા બાઇટમાં જે આવતી હોય એ છેલ્લા બાઇટમાં થોડુંક માઇલ્ડ આમ થઈ જાય છે એટલે આપણો મૂડ થોડો ઓફ થઈ જાય તો આજે આપણે એ રીતે નહીં કરીએ આજે આપણે કંઈક નવી રીતે કરીએ અને 2 ટાઈપથી આપણે મસાલા રેડી કરીશું ઓકે તો કેટલો સમય જવાનો છે રેસીપી બનતા એ લગભગ 5 થી 10 મિનિટ 5 થી 10 મિનિટમાં ઇઝીલી પ્રિપેર થવાની છે ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી તો હા ટામેટાં કોથમીર ડુંગળી ચવાણું છે મિક્સ દાળ મૂઠ છે કાકડી છે ગાજર છે સંચળ પાવડર છે ચાટ મસાલો મરી પાવડર લીંબુ લીલા મરચાં છે કટ કરેલા જીરું પાવડર છે અને સહેજ તેલ છે ઓકે એટલે ઇઝીલી અવેલેબલ થાય એવા જ બધા છે અને સાથે એમ કે ઘરે જલ્દી જલ્દી એને પ્રિપેર કરવું છે તો વધારે સમય નથી લાગવાનો હા અને કોઈ ડાયટ ફોલો કરી રહ્યું છે અને મસાલા પાપડ ભાવે છે તો એને આજે એક સાથે 2 વેરાયટી મળવાની છે મસાલા પાપડની ઓકે અને એ પણ ઇઝી વેમાં હા ઇઝી છે ઓકે શરૂઆત કરીશું હા ચોક્કસથી સૌથી પહેલાં શું કરવાનું રહેશે સૌથી પહેલાં આપણે ટોપિંગ રેડી કરીશું ઓકે સૌથી પહેલાં આપણે ટામેટાં લઈશું ઓકે 2 ચમચી ટામેટાં લીધાના છે જી 2 ચમચી ડુંગળી લીધેલી છે જી બંને બારીક ચોપ કરેલી છે જી આ કાકડી છે એને પણ નાની કાપેલી છે આપણે ઝીણી એ પણ આપણે સાદી કાકડી લીધેલી છે હા સાદી કાકડી લીધેલી છે જીરા કાકડી જે આવે છે જી એ લીધી છે 2 ચમચી લીધેલી છે પછી આપણે ગાજરને છે એ થોડું
છીણી લીધેલું છે એ પણ આપણે 2 ચમચી લઈશું. ઓકે, કાચું લીધેલું છે કે આપણે બોઇલ કે કંઈક પ્રોસેસ ના, કાચું જ છે પણ છીણેલું છે એટલે સરસ એનો ટેસ્ટ લાગશે. ઓકે, એ પણ 2 ચમચી જેટલું લીધેલું છે. લીલા મરચાં છે એ તમને જે ભાવતા હોય એ પ્રમાણમાં તમે લઈ શકો છો. અત્યારે આપણે 1/4 જેટલા લીધેલા છે, 1/4 ટીસ્પૂન જેટલા. મરી પાવડર પણ 1/4 થી પણ એક સાઈઝ ઓછું છે. ઓકે, ચાટ મસાલો છે એ 1/2 ટીસ્પૂન જેટલો લઈશું. સંચર પાવડર છે 1/4 ટીસ્પૂન. જી, આ જીરું પાવડર છે, શેકેલું જીરું છે જી, એનું પાવડર છે 1/4 ટીસ્પૂન. પછી આપણે જે મિક્સ ચવાણું આવે છે જે બજારમાં મળતું હોય છે એ જ અત્યારે લીધેલું છે. ઓકે. એ જે સ્પાઇસી વર્ઝન નથી લીધું, એને સ્વીટ વર્ઝન વાળું લીધું હા. છે. ઓકે, એ પણ આપણે 2 થી 3 ચમચી જેટલું લઈશું. ઓકે, પછી દાળ મૂઠ છે જે આપણે ઘરે બનાવેલી છે, અંદર ડ્રાયફ્રૂટ ને બધું નાખીને એ 2 ચમચી જેટલી ઉમેરીશું. ઓકે, હવે એને થોડું મિક્સ કરી દઈશું. જી. થોડાક ડ્રાય મસાલા આપણે એડ કરેલા છે અને ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ લીધેલા છે અને બાકીના થોડાક સોગીવાળા પણ લીધેલા છે, હા. જેમ કે ડુંગળી, ટામેટા અને જે ગ્રેટેડ ગાજર છે એ બધી વસ્તુઓ. એટલે મિશ્રણ સરસ મજાનું રેડી થઈ જવાનું છે. હવે લાસ્ટમાં આપણે એમાં લીંબુનો રસ અને કોથમીર પાછળથી એડ કરીશું. ઓકે, કોથમીર તમારે વધારે ઓછી લઈ શકો છો. ઓકે, આમાં જે પણ વસ્તુ એડ કરી છે એ તમારે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. ઓકે. કોઈને સ્પાઇસી ભાવતું હોય તો એ વધારે સ્પાઇસી બનાવી શકે છે, હા. કોઈને સ્વીટ ટોન ભાવતું હોય તો આપણે જે મિક્સ ચવાણું લીધું છે એને વધારે લઈ શકે છે. હા. એટલે પોતાની ફ્લેવર પ્રમાણે એને મસાલો પ્રિપેર કરી શકાય છે ટોપિંગ. તમારે સ્પાઇસી ભાવતું હોય તો સ્પાઇસી ચવાણું પણ મળતું હોય છે, જી, એ પણ તમે લઈ શકો છો. ઓકે, આ એક ટોપિંગ આપણું રેડી છે. ઓકે. હવે પછી શું કરવાનું રહેશે? હવે આપણે બીજું ટોપિંગ રેડી કરીશું. ઓકે, એમાં પણ આપણે લગભગ 2 ચમચી જેટલા ટામેટા, ઓકે, 2 ચમચી જેટલી ડુંગળી, ઓકે, લીલા મરચાં 1/4 ટીસ્પૂન, જી, જીરું મસાલો, જીરું શેકેલું છે એને જ છે પાવડર, જી, ચાટ મસાલો 1/2 ટીસ્પૂન, ઓકે, સંચર પાવડર છે 1/4 ટીસ્પૂન જેટલો છે, કાળા મરી પાવડર છે એ પણ 1/4 થી સહેજ ઓછા લીધેલા છે. ઓકે, જેમ આપણે બજારમાં જઈએ છીએ તો કોબીજ છીણેલી નાખીએ છીએ કે બારીક ચોપ કરેલી નાખી હોય છે, તો અત્યારે આપણે એ કોબીજ નથી લેતા, એના બદલે આપણે ગાજર લઈએ છીએ. ઓકે, એ લગભગ 1 મોટી ચમચી જેટલી લઈશું. ઓકે, અને કાકડી લઈશું, ઓકે, એ પણ આપણે 1 ચમચી જેટલી લઈશું મોટી. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. ઓકે. જનરલી આપણે મસાલા પાપડ જે રેસ્ટોરન્ટમાં ખાતા હોઈએ છીએ એમાં બારીક ઝીણી સમારેલી કોબીજ હોય છે, ડુંગળી હોય છે, ટામેટા હોય છે અને બધી વસ્તુઓ હોય છે. પણ જનરલી ગાજર ખૂબ જ ઓછી વખતે હોય છે, દરેક વખતે હોય એવું કમ્પલસરી નથી હોતું. ખાલી કાકડી, ટામેટા અને કેબેજ આનું પ્રમાણ સૌથી વધુ જોવા મળતું હોય છે. ગાજર આમ તો હેલ્થ માટે સારું છે એટલે આપણે અત્યારે એ માટે યુઝ કરેલો છે. ઓકે, હવે એમાં આપણે કોથમીર ઓકે, અને લીંબુનો રસ 1/2 ટીસ્પૂન જેટલું જ નાખીશું. આપણું બીજું
બીજું ટોપિંગ પણ રેડી છે. ઓકે, ત્યારબાદ શું કરવાનું રહેશે? હવે આપણે પાપડને શેકીશું. ઓકે, પાપડને પણ આપણે પહેલાં એક ઓઇલ વગર કરીશું, એટલે હેલ્ધી હોય, જે હેલ્થ કોન્શિયસ એના માટે પણ સારું છે. અને એને આપણે પહેલાં 4 ટુકડા કરી દઈશું, કારણ કે આખો પાપડથી આપણે જોઈએ છે જેમ સોગી થઈ જાય છે લાસ્ટમાં, જે રીતે નહીં થાય, એટલે તમે ઇઝીથી ખાઈ શકશો. ઓકે, એક એક ઇઝી ઇટિંગ પાપડ થઈ જવાના છે. એક પીસથી તમે ખાઈ શકો. ઓકે, એટલે ઇન શોર્ટ બાઇટ ફોર્મમાં રેડી થવાના છે. હા, ઓલમોસ્ટ રોસ્ટ થઈ ગયા છે. હા, રોસ્ટ થઈ ગયા છે. તો આપણે એને લઈ લઈશું પ્લેટમાં. હવે થોડા સેલો ફ્રાય કરીશું. ઓકે, એમાં બહુ ઓઇલની જરૂર નથી, સહેજ ગ્રેસ કરીશું. બહુ ઇઝીલી આપણે એને સેલો ફ્રાય કરી શકવાના છીએ અને વધારે પડતા તેલને પણ અવોઇડ કરી શકીએ. હા, ફ્રાય કરીશું ડીપ ફ્રાય, તો એમાં વધારે તેલ જશે. જી, આવી રીતે સેલો ફ્રાયમાં તો એકદમ ઓછું જશે. સેલો ફ્રાય પણ થઈ ગયા છે. હા, સેલો ફ્રાય પાપડ પણ તૈયાર છે અને ટોપિંગ પણ આપણા તૈયાર છે. પછી આપણે સર્વિંગ પ્લેટમાં ડાયરેક્ટ કરી દઈશું. સર્વિંગ, જેથી ખૂબ ઇઝીલી આપણે એને ઇઝી ઇટિંગ મસાલા પાપડ થઈ શકે. આપણે આ ફ્રાય રોસ્ટ છે એ મૂકીશું અને આપણે સેલો ફ્રાય કરેલા છે એ પાપડ પણ મૂકીશું. અને એમાં જે હેલ્થ કોન્શિયસ છે એના માટે જે આપણે લીધેલા છે, જી, જે આપણે ચવાણું ને એને વગરના, એનું ટોપિંગ કરીશું આપણે ડ્રાય પાપડ પર. રોસ્ટ પાપડ છે જી, એની ઉપર ટોપિંગ કરી દઈશું. જે રીતનું નામ આપ્યું છે ઇઝી ઇટિંગ પાપડ, એ જ રીતના તદ્દન રેડી થયેલા છે. હા, અને ઇઝીની સાથે હેલ્થને પણ આપણે ડેમેજ નથી કરવાના, કારણ કે આપણે રોસ્ટેડ પાપડ લીધેલા છે. હેલ્થને પણ આપણે ધ્યાનમાં રાખેલું છે. અને બીજું સૌથી ડીપ ફ્રાય કરતાં શેલો ફ્રાયનો ઓપ્શન વધારે સારો હોય છે. હા. તો શેલો ફ્રાય કરેલા પણ આપણે લીધેલા છે. બીજું ટોપિંગ પણ આપણે કરી દઈશું. છે જે આપણે ચવાણું અને દાળ મૂઠ એ બધું લીધેલું છે જે એ લઈશું. એને ફ્રાય પેપર પર મૂકીશું આપણે. ઓકે, દેખાવમાં પણ એકદમ ઇઝી ઇટિંગ લાગી રહ્યા છે કે સ્વાગી થવાનો કોઈ પ્રશ્ન આમાં થવાનો જ નથી. ઉપરથી આપણે થોડો ચાટ મસાલો વપરાવીશું. ઓકે, થોડી કોથમીર પણ આપણે વપરાવીશું. આમાં કોથમીર થોડું આપણે વધારે હોય તો ખૂબ જ સરસ લાગે છે. રેડી છે આપણે ઇઝી ઇટિંગ મસાલા પાપડ. થેન્ક યુ. સો ફ્રેન્ડ્સ, બનીને પ્રિપેર થઈ ગયા છે ઇઝી ઇટિંગ મસાલા પાપડ. જેની રીતે લખાવીશ બ્રેક બાદ. વેલકમ બેક ટુ તિરુપતિ ઓઇલ પ્રેઝન્ટ ફૂડ કોર્ટ. પહેલા આપણે બનાવી રહ્યા હતા ઇઝી ઇટિંગ મસાલા પાપડ, જેની રીત નોટ કરી લેશો. ઇઝી ઇટિંગ મસાલા પાપડ બનાવવા માટે જોઈશે અડદના પાપડ 2 નંગ, મિક્સ ચવાણું 4 ટેબલ સ્પૂન, દાળ મૂઠ 4 ટેબલ સ્પૂન, ટામેટા 4 ટેબલ સ્પૂન, કાકડી 4 ટેબલ સ્પૂન, ગ્રેટેડ ગાજર 2 ટેબલ સ્પૂન, ડુંગળી 4 ટેબલ સ્પૂન, કોથમીર 1 ટેબલ સ્પૂન, ચાટ મસાલો 1 ટેબલ સ્પૂન, મરી પાવડર 2 ટીસ્પૂન, લીંબુનો રસ 1 ટેબલ સ્પૂન, તેલ જરૂર મુજબ, સંચળ પાવડર 1 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ અનુસાર. ઇઝી ઇટિંગ મસાલા પાપડ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં ટામેટા, ડુંગળી, કાકડી, ગ્રેટેડ ગાજર, લીલા મરચાં, મરી પાવડર, ચાટ મસાલો, સંચળ પાવડર, જીરું પાવડર, મિક્સ ચવાણું, લાલ મિર્ચ,
અને લીંબુનો રસ તેમજ કોથમીર એડ કરી મિક્સ કરી લો. એ પછી એક બાઉલમાં ટામેટાં, ડુંગળી, લીલા મરચાં, જીરું પાવડર, ચાટ મસાલો, સંચર પાવડર, મરી પાવડર, ગ્રેટેડ ગાજર, કાકડી એડ કરી કોથમીર અને લીંબુનો રસ એડ કરી મિક્સ કરી લો. હવે ફ્લેટ પેનમાં અડદના પાપડના ટુકડા કરી રોસ્ટ કરી લો અને બીજા પાપડ ઉપર તેલ લગાવી શેલો ફ્રાય કરી લો. ત્યારબાદ તૈયાર કરેલ પાપડને સર્વિંગ પ્લેટમાં લઈ તેની ઉપર તૈયાર કરેલ બંને મિશ્રણનું ટોપિંગ કરી ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી સર્વ કરો તો તૈયાર છે ઇઝી ઇટિંગ મસાલા પાપડ. સો ફ્રેન્ડ્સ, ફૂડ કોર્ટની સફરમાં રોજબરોજ તમને અલગ અલગ પ્રકારની વેરાયટી શીખવા મળે છે અને તેનો વે એકદમ હેલ્ધી અને ટેસ્ટી હોય છે અને સાથે જ ખૂબ જ સરળ રીતે કેવી રીતે તેને બનાવવામાં આવે છે તે પણ તમને શીખવા મળી રહ્યું છે. આમ અલગ અલગ પ્રકારની વેરાયટી શીખવા માટે જોતા રહો ફૂડ કોર્ટ. ત્યાં સુધી મને આપશો રજા. બી ફૂડી, બી હેલ્ધી.